મારો બેટો ફોન કરીને થાય છે પણ હું તો એમ નહીં કે લે આપણે ફોનમાં સારો જવાબ આલે ફોન બબે તો તમે ફોન કરો તો એક વખત ઉપાડે ભાઈ હલો સુખ શાંતિ છો ને મજામાં છો ને ભાઈ હું હાલ ખેતરમાં છું હવે ઘેર દવા હેડું એટલી વાત કરે બીજું કોઈ વાત નહીં અને કેટલાક તમે ઓટો મારવા આવતા નહીં તો કે હેડો હાલ ભાઈ નવરાશ નહીં હવે વરસાદ પાણી થાય એટલે કોઈક ખેતીવાડી કોઈ પહેરી અને પછી આવું વરસાદે કેટલો થઈ ગયો અને અત્યારે તોને જો છેલ્લા ઢેરણા ઉપર થઈ ગયો તો એ કેટલા હવે તો કોઈ વાવેતર થઈ ગયો વરસાદે સારો થયો તો કે થોડોક દાડા રો પછી કે હું ઓટો મારું એને શું પેટમાં એને મારા ભાઈથી 2500 રૂપિયા ઉછીના લઈ ગયો હતો ને એ હાલવા પડી અને પેટમાં દુખે છે બીજું કોઈ નહીં મેં કીધું આ પૈસા તો લે હું કેવું એને ફોનમાં કહું છું કે પૈસા હાલ દે હું નવરાજ ફરતી એને જાણ જરૂર આવી ત્યાં હાલે પણ એના મનમાં શું કે રોમોજી ફોન જેમ કરે છે કે 2500 માગે છે ને એટલે કે પૈસા ભલે ફોન કરતા હોય પણ આ તો છે ને ફોન નહીં કરવો આ તો રૂબરૂ ભેગો થવા જવું છે કે હાથો આ મોટા વાતો કરો આપણે હોમાં હમી ભલે પૈસા ના હાલે એને હોતો નહીં તો અમે રૂબરૂ ઉભા રહીને વાતો કરો કે ભાઈ ચમચમ છે તું હમું તો તાકતો નહીં કે સારા હમાસર ફોનમાં કહેતો નહીં એટલે કીધું આ તો એને ઘેર જ જવા દે એટલે શું કે પાકા પાયા આપણે એના હમાસર તો મળે હવે વિચાર કરીને જેમાં તો આજ કેમ કાઢી અને ક્ષેત્રમાં નીકળ્યો ના જવા દે એટલે પેલો મારો ભાઈબંધ લાલો મારો બેટો મારા ભેરું ભરેલો ને મારું એઠું ખાતો હતો મારો ટિફિન અડધી હીરો ખાઈ જતો હતો તો મારો બેટો એક મુઠ્ઠી જોબું મને ના લેખ્યો હપુચી ઓછવાડી શરમ ના ઓટી આ મારો બેટો કેવો કહેવા જો કે બધું ભૂલી ગયો ગણ પણ ઓલા જોબું તો મારા બેટા મને ડબ દાઢાઈ વળી ગયા જોબ દાઢે વળી હો મારા બેટા એને જોબું જોયું તો જોબું હા ઘરે હાકર જેવો જોબું હો ઘરે હાકર જેવા લ્યા ભાઈ મારું બેટું પણ જોબું તું મારા ખાવા પડશે એને ભલે બે ધોકા ખાવા પડ્યા બૈરામાં પણ જોબું તો હું કાઢા વગર તો નહીં જ રહું જોબું તો હું ખાયો હવે થોડી વાર બેહવા દે અને હા ખાવા દે પછી થોડી વાર રહીને જાઉં જોબું ખાવા ફેરથી તો હજી જોબું આગળ બેહી રે હમણાં આગો પાસે ચોક તો થાય બવડા હુજવારી નાખ્યા હુજવારી જબરજસ્ત ઉભા બળ્યા મારા બેટા ભોઠા તોડ્યા શું આવ્યું એ જોયું જ નહીં પગે અધર થતું નહીં એવો માર્યો પેઢીઓ હુજવાડી દીધી હુજવાડી જબરો કંજૂસ આવો તો એનો અમથો દો હોય ને તો મારો બેટો એવો કંજૂસ બહુ કંજૂસ ઓ બાપા રે ઓ હગા આવો અમો આવો આ પૂછો તો ભાઈ કરતા નહીં ને ના તો ખાલી બહજ કેડતો બેડતો નહીં અવતારો અંદર અવતારો કટલું ખોલીને આવો હગા આવો તમે આમ જોડી મારો કૂતરામાં આપણે કદાચ વળજી પડે તો પગમાં ના નહીં વળજી પડે ખાલી પહોંચે તો કેડતો નહીં હપુજી તમે તમારે બેહો હું પાણી ભર લાવું હા લાવો પાણીમાં આપણે તમારે હેડવાનું ઘણું હો ભાઈ અડધા કિલોમીટર ઉપર હેડવાનું છે ગરમી જવા પડે હો અરે જબરી હું રહેવાતું જ નહીં લો આ પાણી પીવો ઠંડુ ઓ ભગવાન બાપા રે સીતા લાલભાઈ તક નહીં આવે લાલભાઈ હો ઘેર જ છે હે ઘેર જ છે ને ઓ તેમાં તો બફોરનો ટાઈમ લઈને આવ્યો છું બરોબર એમને ઘેર જો તમે એમ ઓ મુકતો છો હવારમાં તો વગડે જેલા હોય ને હા તો આ બપોર ખાવા આવ્યા હોય ગામમાં ઓ એને તો શું રોટલા ખાવા ઘેર આવે છે પાછા હા અસલ વરસાદ સારો છે ચમ ધબરો હાડું વાવેતર થઈ ગયું છે હા ઘણું મૂકે હતો નહીં તા ભાઈ જાવું હવે મારા ભાઈ ખટકે હોદના પણ ઘેર દવાનું છે સામેલું ના સા તો ભાઈ એ મેલથી પાછા હા તાન જો હેડો હા ગરમીના બબે તો મગર ચા પીવો નહીં હવે ઉંમર થી એટલે એક વખત પીવો ઘણો
ના રોટલા ખાવ તો રોટલા કરાવડાવ તમારું લે ના રોટલા તો હવે આવે શું આ તો રોટલા કહીએ અઢી વાગવા આવ્યા એમ ને ખાઈને આવ્યા છો હોય હારું હારું તો હવે ઘેર હોય ને તો મારે કોમ સાહેબ ભેગા થઈને હેડ ને હારું ને હા તો એટલે હોજના ફોન પાછું ઘેર જવું હોય જવાય ને હા બરોબર બરોબર હે બરોબર આમ તો બધા સુખ શાંતિ જ છે ને હવે સુખ શાંતિ તો બે હોતા ને તમે હાર જતા હો હાર હું હમણાં વળતો થઈ પાયો ભાઈ હારું જજો હાગો જતો રે ને ઓને એવો માર્યો હોય તે હગા જોરે હું કરે ન તો કરે તો પણ શું કરું હગા તો પછી હતું મોઢું રાખવું પડે એને ના કહેવાય કે આવું થયું હવે મારો બેટો મોકો જબરો આવ્યો હો મનુ મોકો જઈને માર દે ચોકો લાલાને ઘેર આવ્યો એનો હગો એ રહ્યો ને બે ત્રણ વાતો કરવા ઘરમાં પેસીએ ને એટલે તું પોખી જા જોબુ આગળ અને જોબુ બધો વેણી ઠેલી ભરી રવાના થઈ જાય જબરજસ્ત મોકો આવ્યો પણ મારું બેટું આ કો મારે એકલા નહીં થાય હો પેલા કાળુજીને લઈ જવો પડશે કાળુજીને એકના ભલે બે એક હાથે તાળી નહીં પડે બે હાથ જોઈશે બે હાથ ભેગા કરશે તાળી પડશે એક જણો વર રાખા અને હું જોબુ વેણે એવું કઈ જવા દે પેલા કાળુ જોડે જવા દે અને જોબુ તો ગાધા હું નહીં રહું જોબુ તો હું ખાઈને જ રહી સાહેબ એને જોબુ મને એવો મેઠા લાગી મારા પેલા ઘરે હા કરજો કાળુ જોડે જ જવા દે મને તો અરે હાગો તો ઘરે લાગતો ફોન કર્યો ને તો કે હું ઘેર જ છું કે ક્ષેત્રમાં જાઉં છું ને કે હમણાં બપોરે ખાવા આવું છું જો આ હાસો થાય રે આવ્યો તો તાળું મારીને ચોક ખસી ગયો હાગા તો બોલો તો ખરી અલ્યા તમે શું પહેરી જાશો શું કરો છો જો આવો તમે એકલા ઘેર છો હોદમાં બોદમાં કોઈ ઘેર નહીં આ ડોશી બહાર જઈ છે હું ખેતર બધું સીધો આવ્યો મને કોઈ કીધું નહીં કે હું બહાર જઉં છું આ ઘરને તારું મારીને કોમમાં જતા રહ્યા છે કટરનું લેવા આવે હું વળી બાથરૂમ હાથ પગ ધોતો હતો હવે આવ્યો છું ઓહો હા દાદા આ હગા તમે તો તમે તો તાકતા જ હમું તો પછી અમારે તો આબુ કે ના આબુ અમારે ટાઈમ જ નહીં મળતું ના શું કરો કો અમે આખે નવરા શકો ને એટલે અમારે તો તેમ મળે ના તમારે કોમ તો હોય કે તમે ખેતીવાડી વાળા છો તમે છો નવરા હો અમારે સંબંધ રાખવો છે એટલે મેં આવે છે વાત આજી સંબંધ તો હવે હગા મારે ચાંદ જો તમારી જોડે સંબંધ બગાડો છે મારે હગા સંબંધ તો રાખવાનો જ છે તો શું કરવું કહો તમે બેહો હું ચાવી લઈને આવું હે અહીં બેહો હું ચાવી લઈને મારે હેડવું છે પાછું પેલું કરજો પાછા અરે બધું કરું લે શું ખાવાનું બનાવું ખાવાનું નહીં તો પેલા 2500 હાલ્યા ત્યાં આ તો 2500 લેવા તમે આવ્યા છો એટલે અત્યારે તો વરહાળાની ભીડ છે નહીં હોય ટ્રેક્ટર વાળા હોય અલ્યા હાગા જબર કરી છે તમે કરી આલો કોઈ કાગુ પાછું કર્યું જે થાય એ કરો તમે ભાષે વટે જે થાય કરી આલો તમે બે હું ચાવી લઈને આપી આવે ખાતો 2 રૂપિયા ભાડું ભરીને આવ્યો જો અરે તે બે હું અભ્યાસ ચાવી લઈને આવો એટલે ખાટલો એકે રાખતો નહીં ભાઈ એટલે ખાટલા બધા અંદર મેકી દીધા ડોસી બેહો મારો ઓળખ્યો હગો મને લાગ્યું ખબર કાઢવા આવ્યો છે ઓ તારી આ તો માર બેટો પેલા 2500 રૂપિયા લેવા હોય ખરા ટાઈમે છે કે ચોથી ભટકાનો મુઈ વરી બાથરૂમ હતો ને મને ખબર નથી કે મુઈ વરી ઉંકારો કરીને બોલાયા મને ખબર હોત ને કે અરે 2500 વાર આવ્યા તો હું બોલો તો સોનો પર બાથરૂમ બેહી રહ્યો જવા દે મને ફટાફટ આ ડોશી વળી કોઈ કેટા ગીતા પીધા વગર વળી હેડી જઈને લોક મારી ચાવી મારી વળી અને હગા એવા ટાઈમે આવીને બેઠા છે ને મેં વળી હગા વળી બહાર બેહારીને બેહો એક મેં તું ચાવી લઈને આવું પછી કે કહેવા તો રેક ના રે કે હું એક જઉં છું કે નહીં જતી એમ અને હગા જેવા ટાઈમે અહીં બેઠા હવે 2500 લેવા માટે એક આવ્યા છે જબર કરી છે એટલે આ તારી ચા ભર્યા છે ઓ તારી આ બે જણા મારા બેટા કાપડો જવાનો પાછા ભર્યા છે એમ ને આવા દો શેના માટે આવતા છે ધોન તો રાખવી પડશે મારે અંતાઈ જવા દે હું તો હું જોબુ લેવો ભરી લે તું બરાબર ની મારી વર રાખજે પાહો હા હું વર રાખું પણ તમારે ચેતન રહેવું પડશે હો મને એકલો મેલી નાહી ના જતો હોય
તમે થોડું તમારું ધ્યાન રાખજો પાછા. પછી એમને કે હું હોર રાખી રહ્યો છું, હું બચાવવા આવું. હું એ પછી મારો જીવ બચે દોડ્યો પાછો. હા હું જોબુ લેવા જઉં. શું કીધું? હો હું ખંતાઈને ખાલી તો ઉભો રહે, વધારે આગળ નહીં તું પાછો. અને પછી હું માવો હાથ કરું ને દોડોવાળી કરજો પાછા. અને પછી હું નહીં ઊભું બચાવવાનું. પછી મને તો ગઈ વખતે માર્યો મને ખબર હે, જીવ હજી યાદ આવે છે મને તો. મને મિલાવા તો આવીશ ને. મને તો અત્યારથી પગે ધ્રુજવા મળ્યા હતા. જોબુડો તો હજી જો પહોંચ્યો નહીં, પગ ધ્રુજવા મળ્યા હે. સમજ પડી? એટલે મને બીક લાગે છે. મને હારું એક વખત ધોકા વાગ્યા હશે ને એટલે મને બીક લાગવા મળી છે. રિચાર્જ નહીં આય? મને હારું અત્યારથી એમ ફડકો પેઈ ગયો છે. અહીં આવું ચમ મારે તો પેલું દૂધ ભરાવાનું મોડું થઈ જાય. ખોટું ને કહું, મારે તો અત્યારે પગ હલવા મળ્યા, એમાંથી ધ્રુજવા મળ્યા. હાથમાં કાગલી ધોકડીમાં પોણી મરી લ્યા. તારું કોમ નહીં જોબુ ખાવા. મારે નહીં ખાવ, મારે દૂધ ભરાવાનું મોડું થાય. ખોટું મને ખોટું મારે સમજા જો. સિંચના ફાચી ખા. તારું કોમ નહીં જોબુ ખાવા. માર નહીં જાવ. સિંચના ફાચી ખા. મારા ઓળશે તો કે બીએ ગયો બીએ પેલા લાલાથી તમાર દૂધનું પોણું કાઢ્યું. જો કે જુઓ નાહી ગયો કશો હતો નહીં. એટલે હું તો જોબુ કાઢા વગર નહીં રહેવાનું. હું તો જોબુ ખાઈ છે. કેમ કે જોબુ તો મને શું દાઢે વળગી શું ગળે હોય, શું ગળે શું ગળે ગળે હાકર જેવો જોબુ. તું ત્યાં જા. તારું કોમ નહીં, તારું કોમ નહીં. જવાહી ઠેડ અલ્યા નાવડું ઠેડ આરા આયેલું ડુવારી નાખ્યો ને. તો મારો બેટો ઘેરથી હંગા થયો અને હવે પાછો વળી ગયો મને એકલાને મેલી. તો કશો વાંધો નહીં. એકલા ભલે આપણે એકલા રહ્યા તો પાછા નહીં પડીએ. જોબો તો હું ખાઈને જ રહ્યો લ્યા. જોબો ગાધા વગર તો હું નહીં રહું લ્યા. જોબુ તો હું ખાઈને જ રહ્યો. પેલા તો પેટ ભરીને ખાઈ લઉં અને પછી ઠેલી ભરીને ઘેર લઈ જાઉં અને પછી ફ્રીજમાં મેલી દઉં અને પછી બેઠો બેઠો અઠવાડિયા સુધી જોબુ જ ખા કરવા. બીજું કોઈ રોટલા ખાવા જ નહીં. નવરે જોબુ જ ખા કરું. મોકો જબર આવ્યો. લાલો તો હે એના હગા જોડે વાતો કરતો હોય છે. હગા શું વાયુ હે એના શું વાવેતર કરે હન. કપાસ એટલો વાયો હન, બાજરી જેટલી વાય છે, સાહટી જેટલું વાયું હોય. મારો ભગવાન આ તો પોસરો પડી ગયો. બાકી હવે મનુ કોઈ બોલે નહીં ને કે ચિયો ગોભરી દા. હા દિવાલ નહીં કોણ હોય. હવે ચૂપચાપ સોનો મોનો જોબુ વેળમાં માંડ અને ખંચીરી નાખ બધે જોબુ. કેવા ચોથી વર્યા છો હે? જોબુ હવે તો ઉલઈ ગયા. હવે તો એક જોબુ નહીં તો વરી વરી પાછા જોબુ ખાવા આવો છો. મને 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 ડાયાબિટીસ થઈ. અરે તારી ડાયાબિટીસ જઈ તેલ લેવા. મને ડાયાબિટીસ થઈ. ડોક્ટરે કીધું તમે જોબુ જ ખાજો અને જોબુના ખીલિયા ખાજો. એટલે હું ને જોબુ લેવા આવ્યો હોય કણે થોડોક આલો કે એક છે કે જોબુ એકે જોબુ દેખાય તને હે? આ ચોક ચોક વર્જી એકે જોબુ નહીં. હવે તો જોબુની સીઝન જતી રહી. જોબુ ઉલી ગયા. હવે વરી વરી હોય કે ના આવશો. ના હોય તો જોબુ થડિયાની ગાડી લઈ જાઓ તમારા ઘેર. ભય પડે વેલું થોડો ઘણો લે વેણી લે ઠરિયા એકલા. જોબુ આવી જાય છે ઘેર જઈને. મારે થરિયા જ ખાવાનું કીધા ડોક્ટર. તારે જોબુના થરિયા જ ખાવાનું કીધા ડોક્ટરે. હવે તો લાજ શરમ છોડો. લાજ શરમ જેવું છે કે નહીં તમારે મય? માણસને એકવાર કહીએ ને તો સમજી જાય. તમે તો ઢોર કરતા ભૂંડા છો. કે ટનફું મારીએ ને ઘટાડા તોય બીજી વાર વરીને હોય ના આવે. બુદ્ધિનો ઉપયોગ કરો લગી. થોડોક થેલિયા વેલ લેવા દેતા. થોડા બે જોબુ વેણવા દે કે તારું શું કહી જા. તો બધા બેઠા પડી ગયો. થોડોક વેણવા દે કે એકે ઠર્યો નહીં વેનવો. એટલે મને ડાયાબિટીસ થઈ છે. તારે શું
ડાયાબિટીસ એક બોનું બસ પકડાઈ ગયું છે, ડાયાબિટીસનું. બીજું કઈ તમને આવડે બોનું ગાડતા? તે જે થયો એ જ કહેવાનું ને. અમે તો તને તું કોઈ હાલી કોઈ ઊંધો પરિચય છે વાત કરી છે. આ બારબડો હાગો ડોશી કે ચાવી લઈને જતી રહી છે. હું વળી થોડો આંકડો થઈ ગયો કે પેલા પૈસાને કોક કરજે ને, પેલા 2500 રૂપિયા માગું એ આપણે કોને વાત પાડી દીધી ને ચારનો 2 કલાકથી ક્ષેત્રમાં ગયો છે. મેં ક્ષેત્ર ભાડ્યા છે તો ઘણા આગળ નહીં. આપણે ગોમના પાદર થતું હોય ને એટલા આખા ક્ષેત્ર છે. હવે એ એટલા એ ક્ષેત્રમાં થતા થતા એને 1.5-2 કલાક થઈ. એટલે શું આ પૈસાની કોને વાત પાડી દીધી ને એટલે કે મારે હાલવા પડી, થોડા ઘણા હાલવા પડી કે હાકો લીધા વગર થાય નહીં. એવડ કે 2500 નહીં માગે ને તો 1000 રૂપિયા મારે કરી હાલવા પડશે. એમાં આપણે એને હાલવા પડી એટલે પેલા થઈને આવતો નહીં. હું એના કરતાં બમણો બેહાર છું. એટલે ખેતરમાં જવા દે. ખેતરમાં જવું ને એ તો હાથમાં આવશે કે નહીં આવે, ખેતર નીચે નહીં પડે, ખેતરમાં જવા દે. તો ના આલું કોઈ મારો જોબ ઉડ્યો છે વાત કરો છો તો તમારે તો મફતનું લેવા હેડ્યું જવું છે કે હોય કને? આમ તો ડોહો રહ્યા ને કોઈ આવે નતા. આખા ગામના છોકરાને ભેગા કરતા અને કે વેણી જો જેને જેટલા વેણો હોય એટલે વેણી જો તો એમ કરતા. હવે અમથા ડોહાની વાત અલગ છે, મારી વાત અલગ છે. ઓવે હવે ચાપટવા પડશે. ઓવે ચાપટવા પડશે. ઓવે શું છે ભાઈ તારે શું છે? જોબુ ખાવા હોય આયા છે રોમાજી, જોબુ ખાવા. જોબુ ભૂલી ગયા, જોબુ નહીં પણ જોબુ ની સાલ હવે હજી નહીં છોડતા રહ્યા. જોબુ તો ભાઈ એકલા પત્તા છે, જોબુ દેખાય તમને? હે ખવડાવો હોય ને જોબુ. જોબુ ખાવા આવ્યા તમે? જઈ વખત આવ્યો તો ને તે મામા કીધું થોડા ઘણા વળગ્યા છે એટલે લાવી દઉં અને વેણી આવું ખાઈ આવું. એ જઈ વખતમાં તો આખા સમય છે એટલે 12 મહિના જતા રહ્યા. અત્યાર સુધી ના હોય. હા હેડો કશો હતો ને હેડો. એટલે જઈ વખત એટલે તમે અઠવાડિયા મોર ખાવા આવ્યા છો કોણ? હા તમે બોલવામાં થોડું પેલું કરો છો. અઠવાડિયા મોર આવ્યા અઠવાડિયા મોર આવ્યા હતા જોબુ લુંબે વળગ્યા. મુંબઈ ચૂબી વજે તો મને આ ભાઈ એક જોબ ઉડ્યું એટલે તું આલ્યો મને આટલા બધા અમે વેણ તો તમે જોબુ આટલા બધા અમે જોબુ ભાગી નાખા એટલે હમણાં. આ તો વનફળ તો ભલાદમી ભગવાનનું આલેલું અનમોલ રતલ કહેવાય. એને આપણે એવું ના કરવાનું હોય. હા અને મોણા ખાય, જનાવર ખાય, ઓદરમાં તો આ તો મોણા છે. ઓદરણ ટોળી આવીને આખી બધી ખાઈ જાય તો આગળ તમે શું કરવાના કોડ? રોમાજી હે? ચોર ખાય, ઢોર ખાય ને મોર ખાય અને વધી ઘટી માલિક ખાય. આ તમારું બેટું કેવું કે માલિક એકલો જ ખાય, બીજું કોઈ ના ખાય. તમારે જબર ચોર ખાય, મોર ખાય, ઢોર ખાય, વચ્ચે છેલ્લે માલિક ખાય એમ? આ તો એવું જ હોય ને એવું તાર થોડી હોય વાત કરો છો તો. પણ આ તો શું ભાઈ વનનું ફળ કહેવાય. હા. બરાબર. એટલે ઓમાં આપણે ભાઈ હકા તમે ઓમાં સાકરી શું કરેલી કહો? ચાકરી તો કોઈ કરેલી નહીં એમ, જાતો કરી નહીં. પોચ્યો હોય. કદાચ ઉનાળામાં પાણી નહીં મળતું હોય, 2 ડોલો પાણી હા, રેડ્યું છે. બસ. એ ચોમાસાનું પાણી પીવે. અને પછી એની રીતે જે ફળ આવવાનું તેમ થાય એટલે ફળ આવી જાય. ખરું ખરું હે? સાચું. અને આ તમે હાથે કરી શું કા નોમ ખોવો છો? એ ફળ હસી તા હસી. હવે તમે આ બાબડા મને ધોકે વળગ્યા મારવા. હે? આ તમે હગર રહ્યો ને રૂપિયા 4 ધેલિયો હોય. હા પણ જો કંજૂસ છે ને અમારા ગામમાં ચોય નહીં એક કઈ. બોલે? એટલો કંજૂસ આવે તો એટલો કંજૂસ છે. હા પણ હું શું કહું છું, ચામાં મોજ પડે ને તો મોજને પકડી અને આમ ચૂસી લે અને પછી ચૂસીને જેટલો ચા વળજે ને મોજમાં એ બધો પી અને ફેંકી દે. પછી ચા નહીં ફેંકતો, ચા પી જાય મોજવારી. તો એ એટલો કંજૂસ યાર. તો એ મોજ છે ને તું લઈ લેજે તાર ઘેર, તું ચૂસી લેજે. આગો મારો છે બધી મને ખબર છે. પણ અમથા ડોહાનો છોકરો કરે થમથમ નહીં સમજ્યા? એનો ભાઈ પૂંગો હતો ને, હે આ ખેતર એના ભાગમાં આવેલું. પૂંગો ડોહાની શું ખબર છે? થોડીક ઉંમર થઈ ગઈ મોટી અને એને બાપના વિવાહ ના થયા. પછી આ ખેતર છે ને એ દેવ થઈ ગયા અને એ ખેતર આ એને ભાઈનું છે. એમાં આ જોબુડો ઉજ્યો બરાબર છે. આ કોઈ અમથા ભાઈનો નહીં કોઈ. પાછા શું હા એને બધી વાપરવા થાય છે. અમથાબા ને અમથાબા તો દિલના દિલદાર હતા. દરિયા દિલ હતું એનું. આહા વાહના છોકરાને ખોબે જોબુ આલતા હતા. આપણને નાચ નતા પડતા. અને આ તો કોઈને જોબુ ને ઠીલ્યો નહીં આવે. છે ને હગા તમે હવે આ કંજૂસ છોડી મેલો અને હવે તમે નહીં પાડ્યું કે હારા મોણા અને પેલા ડાઘુ એ વધારે હોય ખબર છે ને? સાચી વાત છે. કે શમશાને પાલખી લઈને જતા હોય તો ભલે નોમથી ના ઓળખાય પણ ખાલી તમે મોણો જોવો ને કે ભાઈ આટલું બધું મોણો કે આના પાલખી હોય છે, કોઈક હારો મોણો હોય છે. અને પેલા હમણાં 4-5 જણા ઉપાડી જતા હોય ને
પેલા તો ખરાબ મોણો છે કે ભાઈ અંગા કોઈ મોણો નહીં ના ના હારું હારું રોમા છે હવે શીખવાડો શીખમણ આલો તમારે કેવું મન છે અરે તમારે તમે કેવું તો તારે નહીં માનતા યાર, હવે મનુજી આમ તાકો હવે તમે તો જોબુ ઊનની સિઝન આ તો જતી રહી પણ હવે પેલા સિઝને આવે ને તમે તો લઈ જજો બસ જોબુ હા એટલે ડોહો મરી જાય કે એટલે શીરો મરી જાય પછી કે એટલે શીરો અરે હવે મને ફોન પડ્યો હાગો આવ્યો મને ખબર નથી હવે હાગા એમાં શીખા મનાલી હવે હું સુધરી જયો હવે તમે તો જોબુ ખાઈ લેજો ને લઈ જજો બસ વાહ લાલ ભાઈ વાહ લ્યો બહુ સારું કામ કર્યું તે હવે તું મારી ભાઈબંધ ખરો થયો તમે તો લઈ જજો જોબુ મારો નેનપણનો ભાઈબંધ પાછો લહાડો ઓય હવે ભેગું હવે ભણે આટલી ફેર ચોક બજારમાં છે આમ કાંઈ એટલે આઈસ કોક મેલેલું હોય છે ને એમાંથી તમે મળતા હોય તો થોડા ઘણો ધોબુ લાવીને તમારે ઉપયોગમાં લેવા એ કરી દો અને હવે આ ઊંઘની સાલ પડી મેલો આવે તો ખાઈ જાય કશો હતો હેડો આવતી સાલ આવશે હા રેડો હા આવજો તાન આ જાઓ લેડો હાગા હવે ચાવી લાવ્યો હું સ્થાપન કરવામાં ઘેર લાવજો તો હું લઈ લઉં મારે હવે ચાવી લાવ્યો છું લેડો હાગા આપણે ચાવી લાવ્યો હું મારું બેટું ખાયા પીયા કુછ બી નહીં અને બે ધોકા ખાતા પહવાળોમાં જોબુત કશું ખાવાના મળે ગોઠને માર ખાઈને આવવું પડ્યું વહેલા જોયો તો સારું તો જોબુ એવું લઈ ગયો આ મારું ટીમ ઓફ ગુજ્જુ પાટણ આ મારું ટીમ ઓફ ગુજ્જુ પાટણ આ મારું ટીમ ઓફ ગુજ્જુ પાટણ આ મારું ટીમ ઓફ ગુજ્જુ પાટણ